નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। સૌપ્રથમના સમાચાર આપણે ગઈકાલના બજેટ વિશે જોઈશું। તેમાં ખેડૂતોને શું ફાયદો, મહિલાઓને, છોકરીઓને અને ભણવા માટે કેવા કેવા નિર્ણયો લેવામાં આવ્યા છે અને કેવી સહાય મળશે તે વિસ્તારમાં આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। બજેટમાં સરકારે મુદ્રા લોન અંગે મોટી જાહેરાત કરી છે। મુદ્રા લોનની મહત્તમ રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। આ સિવાય નાણામંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મોટી ભેટ આપી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બાંધવામાં આવશે। આ સાથે જ શહેરી આવાસ માટે 10 લાખ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો ભણવા માટે 10 લાખ સુધીની સહાય, ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવામાં આવશે। બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે લોકોએ સરકારી યોજના હેઠળ કોઈ લાભ લીધો નથી તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે। સરકાર લોનની રકમના 3% સુધી આપશે અને આ માટે ઈ વાઉચર રજૂ કરવામાં આવશે, જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે। ત્યારબાદ ઘરેલું સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ। સરકાર એસટી, એસસી અને ઓબીસી સમાજ કલ્યાણ માટે વધુ નવી યોજનાઓ લાવશે। 10,000 બાયોફ્યુલ પ્લાન્ટ લગાવવામાં આવશે। રોજગાર અને કૌશલ માટે 3 નવી યોજનાઓ। યુવાનોને પહેલી જોબ પર 15,000 રૂપિયા મળશે। ત્યારબાદ મહિલાઓ માટે નવી જાહેરાત। નાણામંત્રી સીતારમણે કહ્યું કે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100થી વધુ શાખાઓ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમાં સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે। તો પર્સનલ ટેક્સ અને જીએસટીમાં પણ રાહત મળતા ઉદ્યોગો સાથે જોડાયેલ લોકો બજેટને સમતોલ ગણાવ્યું છે। ત્યારબાદ ખેડૂતના નેતાએ મોટી વાત કરી છે। ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બજેટ પર નારાજગી વ્યક્ત કરી છે। રાકેશ ટિકૈતે કહ્યું છે કે આ બજેટ કાગળ પર જ સારું લાગી રહ્યું છે, પરંતુ તે જમીન પરના ખેડૂતોને ફાયદો પહોંચાડનારું નથી। જે કંપનીઓ ખેડૂતોને જૈવિક ખેતી શીખવશે તેમને આનો ફાયદો થશે। પાકના ભાવ, મફત વીજળી, સસ્તા ખાતર, ખેતીના સાધનો ઉપર જીએસટી ઘટાડવી જોઈએ સરકારે। ત્યારબાદ અગત્યના સમાચાર। ભારતીય હવામાન ખાતાની ગુજરાત સહિત આ રાજ્યોને આપી વોર્નિંગ। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે। ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થશે। છત્તીસગઢમાં ઓછા દબાણના વિસ્તારને કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। તો ગુજરાતમાં માથે નવી એક સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ગુજરાતને ધમરોળશે। સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। તો મધ્ય ગુજરાતમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે વાત કરીએ બજેટની, તો ઇન્કમ ટેક્સમાં 0 થી 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી। 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ રહેશે। 7 થી 10 લાખ રૂપિયાની આવક પર 10%, 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15% ટેક્સ રહેશે। તો 12 થી 15 લાખ રૂપિયા સુધીની આવક પર 20% ટેક્સ રહેશે। 15 લાખથી વધુ આવક પર 30% ટેક્સ રહેશે। ત્યારબાદ ફટાફટ જોઈએ કે બજેટમાં કઈ કઈ વસ્તુઓ સસ્તી અને મોંઘી થઈ છે। ગઈકાલે લોકસભામાં બજેટ રજૂ કર્યું છે। બજેટમાં મોબાઈલ ફોન ચાર્જર સસ્તા કરવાની જાહેરાત કરવામાં આવી છે। નાણામંત્રીએ બજેટમાં સામાન્ય લોકોને ઉપયોગી વસ્તુઓને લઈને મોટી રાહત આપી છે। આવો જાણીએ કઈ કઈ વસ્તુના ભાવ ઘટશે અને કઈ વસ્તુના ભાવ વધશે તેના વિશે। સોનું, ચાંદી અને પ્લેટિનિયમ સસ્તું થશે। સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે, જેનાથી તે સસ્તી થશે। પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યુટી ઓછી કરવામાં આવી છે। સોલાર પેનલ અને લિથિયમ બેટરી સસ્તી થવાથી લોકોને મોટી રાહત થશે, જેનાથી ફોન અને વાહનોની બેટરીના ભાવમાં પણ ઘટાડો થશે। આ સિવાય ઈ કોમર્સ કંપનીઓ માટે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એટલે કે TDS રેટ 1% ઘટાડીને 0.1% કરવામાં આવ્યો છે। તે લગભગ શૂન્ય થઈ ગયું છે। ત્યારબાદ કેન્સરની દવાઓ માટે મોટી રાહતના સમાચાર। કેન્સરની સારવાર માટેની 3 દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે। એક્સ-રે મશીનમાં ઉપયોગમાં લેવાતી એક્સ-રે ટ્યુબ અને ફ્લેટ પેનલ
ડિટેક્ટર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી પણ ફેરફાર કર્યો છે. આ જાહેરાતમાં અમલ પછી તેમની કિંમતોમાં ઘટાડો થશે. આ સિવાય સરકારે તો બજેટમાં આ વસ્તુ સસ્તું થશે. મોબાઈલ ફોન, સોના ચાંદીના ઘરેણાં, સોલાર સેલ, સોલાર પેનલ, તાંબામાંથી બનેલો સામાન, કેન્સરની 3 દવાઓ, લિથિયમ બેટરી, પ્લેટિનમમાંથી બનેલા સામાન, ચામડામાંથી બનેલ પ્રોડક્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઇમ્પોર્ટેબલ જ્વેલરી, વીજળીના તાર, એક્સરે મશીન, ફિશ શીડ આ વસ્તુ સસ્તી થશે. ત્યારબાદ બજેટમાં પીવીસી ફ્લેક્સ બેનર, ટેલિકોમ ઉપકરણ અને પ્લાસ્ટિકની વસ્તુઓ મોંઘી થશે.